અમદાવાદના સ્વાદ પ્રેમીઓને ચટાકો ભારે પડી શકે। ઘાટલોડિયામાં સાઉથર્ન ગ્રુપ ધ ટેસ્ટ ઓફ સાઉથ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે। ઢોસા ખાધા બાદ કેટલાક લોકોને ઝાડા ઉલટી થઈ હોવાની ફરિયાદ મળી હતી। એએમસીની આરોગ્યની ટીમે સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી। તપાસમાં રેસ્ટોરન્ટમાં અનહાઇજેનિક કન્ડિશન મળતા કાર્યવાહી કરવામાં આવી છે। રેસ્ટોરન્ટ પર લગાવેલી નોટિસમાં કિચનમાં અનહાઇજેનિક કન્ડિશનનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। સાંભાર, ચટણી, ઢોસાના ખીરાના નમૂના લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા। જો તમે બહારનું ખાવાના શોખીન છો તો ચેતી જજો, કારણ કે અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં એએમસી દ્વારા 10 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યું છે, કારણ કે અનહાઇજેનિક કન્ડિશનમાં ખાવાનું બનાવવામાં આવી રહ્યું છે। અને જો તમે તે ખોરાક આરોગશો તો ચોક્કસથી તમારે હોસ્પિટલમાં એડમિટ થવું પડશે। આવો જ એક જે કિસ્સો છે તે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સાઉથ ધ ટેસ્ટ ઓફ સાઉથનો સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકોએ અહીંયા ઢોસા આરોગ્યા હતા અને ઢોસા આરોગ્યા બાદ તેમને ઝાડા ઉલટી થયા હતા। અને આ સમગ્ર મામલે એએમસીના આરોગ્ય વિભાગને ફરિયાદ મળી હતી અને એએમસીના ફૂડ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી। અને તપાસ કરતા જ અહીંનું જે ફૂડ છે તે અનહાઇજેનિક અવસ્થામાં બનતું હોવાનું સામે આવ્યું હતું। અને ત્યારબાદ એએમસીના ફૂડ વિભાગ દ્વારા તમામ જે નમૂનાઓ છે, જે સાંભાર, કોકોનટ ચટણી, ગ્રીન ચટણી અને ઢોસાના ખીરાના જે નમૂના છે તે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। અને કેટલાક જે સેમ્પલો છે તેની પણ ચકાસણી કરવામાં આવી હતી। મહત્વનું છે કે જાન્યુઆરી મહિનામાં એએમસી દ્વારા આવા અનેક જે ફૂડની રેસ્ટોરન્ટ છે ત્યાં અલગ અલગ 10 જેટલા જે એકમો છે આ જ પ્રકારે સીલ કરી દેવામાં આવ્યા છે, કારણ કે આ તમામ જગ્યાના જે ફૂડ સેમ્પલ છે તે લીધા હતા અને તમામ જગ્યાનું જે ખોરાક છે તે ખાવાથી ચોક્કસથી લોકોના સ્વાસ્થ્ય પર અસર ખરાબ પડી શકે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું પણ સામે આવ્યું છે। કેમેરામેન નિકુંજ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।